વેલકમ. સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્ટોરી વર્લ્ડમાં. મિત્રો, હોળી આવી તો પહેલાં આ એક ખાસ વસ્તુ તમારા ઘરે લાવવામાં જરૂર છે. તો મિત્રો, તમારા પાડોશીઓનું ધન બધું તમારે ઘરે આકર્ષાઈ જશે. એટલે જો તમે આ એક વસ્તુ હોળી પહેલાં લાવી રાખશો તો તમારા જીવનની બધી ગરીબી દૂર થઈ જશે. વાસ્તુશાસ્ત્રમાં એવું શુભ વસ્તુ વિશે કહેવામાં આવ્યું છે કે આવી વસ્તુઓ લાવવાથી તમારા ઘરની પ્રગતિ થાય છે. જેમણે આ વિડીયો જોવો છે તેમને સમજવું જોઈએ કે તમારા નસીબ સારા છે કે તમને આ મળ્યું છે. વિડીયો હોળી પહેલાં જ જુઓ મળી ગયો છે. એટલે જો કોઈ પણ વ્યક્તિ હોળી પહેલાં આ ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવે છે તો તેનું નસીબ ચમકી જાય છે. તમે વિશ્વના સૌથી વધુ પૈસાવાળા માણસ બની શકો છો. મિત્રો, આ કોઈ સામાન્ય વસ્તુ નથી. લાખ રૂપિયા ખર્ચીને પણ તમને આવી જાણકારી ક્યારેય નહીં મળે. આ જાણકારી તમારા માટે ખૂબ જ અનમોલ છે, કારણ કે આજના વિડીયોમાં અમે તમને જે બાબત જણાવી રહ્યા છીએ તે કોઈને ન જણાવી શકે. હોળી પહેલાં દરેક વ્યક્તિ આ વસ્તુ પોતાના ઘરે લાવે છે તો તે પોતાનું નસીબ બનાવે છે, ભાગ્યોદય કરી શકે છે. તો મિત્રો, જો તમે 2025માં તમારા ઘરની ગરીબીને સમાપ્ત કરવા માગો છો તો તમારી આ ઈચ્છા હવે જલ્દી પૂરી થવા જઈ રહી છે, કારણ કે આ વર્ષની હોળી શુભ સંયોગ સાથે આવી રહી છે અને તમારા નસીબને ચમકાવવા માટે તમારે એક ગુપ્ત વસ્તુ હોળી પહેલાં તમારા ઘરમાં રાખવી જોઈએ, જેનાથી તમારું નસીબ ચમકી શકે. તો વિડીયોને આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે માં લક્ષ્મીની કૃપા સદા તમારી પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. મિત્રો, આ શુભ વિડીયો છોડતા પહેલાં એક વિનંતી છે કે આ વિડીયોને એકવાર આખો જરૂર જોઈ લેજો, જેથી લક્ષ્મી માતાની કૃપા તમને અવશ્ય મળે. આથી મિત્રો, આ વિડીયો ભૂલથી પણ ન છોડશો, કારણ કે આ જાણકારી બહુ જ અનમોલ છે. અને મિત્રો, આ વિડીયો બીજા લોકો સાથે પણ શેર કરી દેજો, જેથી બીજાનું પણ ભલું થઈ શકે. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આ ચેનલ એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો, જેથી લક્ષ્મી માતાનો વાસ થાય તમારા ઘરે થઈ શકે. તો મિત્રો, જો તમે હોળીના દિવસે અથવા હોળી પહેલાં આ એક વસ્તુ ગુપ્ત વસ્તુ લાવશો તો દુનિયાની કોઈ શક્તિ તમને ધનવાન બનવામાં રોકી નહીં શકે. હવે થોડો જ દિવસોમાં હોળી આવી રહી છે, એટલે તમે આ વિડીયો જોઈ પછી મોડું ન કરવું જોઈએ. હોળી આવતા પહેલાં આ ગુપ્ત વસ્તુને તમારા ઘરે લઈ આવજો, જેથી તમારું નસીબ ચોક્કસ ચમકી જશે. આ ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ વખતે હોળી ક્યારે છે અને 2025માં હોળી ક્યારે મનાવશે. વસ્તુ તમારા માટે આ શા માટે એટલી મહત્ત્વની છે. અને મિત્રો, આ ગુપ્ત વસ્તુઓ હોળીના દિવસે કે તેની પહેલાં લાવી કઈ રીતે ઉપાય કરવો તે જાણવા માટે આ વિડીયો અંત સુધી જુઓ. અને જો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. જે કોઈ વ્યક્તિ કમેન્ટમાં જય માં લક્ષ્મી લખે છે એની ઉપર લક્ષ્મી માતા કૃપા વરસે છે. તો મિત્રો, હોળી આપણા હિન્દુ ધર્મનું એક મોટો તહેવાર છે, જે ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં આ તહેવાર એકતા અને સત્યનું પ્રતીક છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે હોળીનો તહેવાર છે જે 13 માર્ચના દિવસે સવારે 10 વાગે શરૂ થાય છે અને 14 માર્ચ બપોરે 12 વાગે સમાપ્ત થાય છે. એટલે કે 13 તારીખે હોળીનું દહન અને 14 માર્ચના દિવસે અમે ધૂળેટી મનાવીશું. તેથી જો તમે હોળી પહેલાં અથવા હોળીના દિવસે કોઈ ગુપ્ત વસ્તુ તમારા ઘરે રાખશો તો ગરીબ માણસ પણ ધનવાન બની શકે છે, તેમજ તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે તે સમાપ્ત થઈ જશે. મિત્રો, તમે જોયું હશે કે લોખંડને કાપે છે, એટલે કે પૈસા પણ પૈસાને આકર્ષે છે. જો કોઈ ધનવાન વ્યક્તિ સાથે રહેવું શરૂ કરો છો તો તમારી પણ ધનવાન બનવાની સંભાવના વધી શકે છે. આજે અમે તમને અમુક સરળ ઉપાય જણાવીશું કે જેના દ્વારા તમે
કોઈ પાડોશીના ઘરમાંથી એક ખાસ વસ્તુ લઈને આવશો, જેના કારણે તમારી ગરીબી દૂર થઈ જશે. તો મિત્રો, તમારે કોઈ ધનવાન વ્યક્તિના ઘરમાં એક આ વસ્તુ લેવી જોઈએ. મિત્રો, તમારે આ વસ્તુ ચોરી લાવવાની નથી, પણ તમે માગી પણ આ વસ્તુ લાવી શકો છો. જો તમે હોળી આવતા પહેલાં અથવા જો એ દિવસે તમે આ એક વસ્તુ તમારા ઘરમાં લાવો છો, તો તમારા નસીબ ચમક આવી શકે છે. હોળીના દિવસે નકારાત્મક વસ્તુઓ બહુ જ સક્રિય હોય છે, એટલે અમુક વસ્તુ હોય છે જે હોળીના દિવસે ઘરમાંથી બહાર કાઢવી બહુ જરૂરી છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે હોળીના દિવસે એ વસ્તુઓ ઘરમાં લાવવી બહુ શુભ રહે છે. આથી મિત્રો, આ દિવસે તમારા ઘરની બહાર તમારા શરીરની બધી નકારાત્મક ઉર્જાને હોળીના દહનમાં બનાવી દેવું જોઈએ. તેથી મિત્રો, ધૂળેટીના દિવસે નવા રંગો સાથે ધૂળેટી રમીને નવી શરૂઆત કરવા માટે તૈયાર રહેવું જોઈએ. આ તહેવાર શક્ય પણ આધારિત છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે. હોળીની અગ્નિ આપણા બધા પાપોનો નષ્ટ કરતી હોય છે. આથી મિત્રો, આ દિવસે અમુક મહત્વપૂર્ણ ઉપાય છે જે આપણે જરૂર ધ્યાનમાં રાખવા જોઈએ અને મિત્રો, આ આધ્યાત્મિક શક્તિમાં વૃદ્ધિ કરી શકીએ છીએ. આથી હોળી આવતી વખતે જો તમે ઘરે અમુક વસ્તુઓ લાવશો તો તમારું ભાગ્ય ઉદય થઈ જશે. કેટલીક એવી વસ્તુઓ હોય છે જે તમારા ઘરમાં ગરીબીઓને દૂર કરી શકે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરીને તમને ધનવાન બનાવી શકે છે. કારણ કે જો તમે આ નકારાત્મક વસ્તુઓને તમારા ઘરમાંથી દૂર કરો છો, તો લક્ષ્મી માતા તમારા ઘરમાં આવતીને તમને આશીર્વાદ આપી શકે છે. તો મિત્રો, આજે અમે તમને એક ખાસ વસ્તુ વિશે કહીએ છીએ કે આ હોળીના દિવસે ઘેરે રાખવી જોઈએ, તો લક્ષ્મી માતા તમારા ઘરમાં હંમેશા રહે છે, એટલે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. એટલે મિત્રો, આ વસ્તુને ઘરમાં લાવવાથી લક્ષ્મી માતાનો વાસ થાય છે અને નકારાત્મક શક્તિ પણ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. જો તમે આ વસ્તુને સાચી દિશામાં રાખો છો તો લક્ષ્મી માતા તમારા પર ખૂબ જ ખુશ થઈ શકે છે. જો તમારા ઘરમાં ગરીબી છે તો એ પણ દૂર થઈ જશે. તો મિત્રો, ચાલો હવે જાણીએ કે હોળીના દિવસે કઈ ખાસ વસ્તુ લાવવી. તો સૌપ્રથમ વસ્તુ છે લાલ મરચાં. તો એના પહેલા દિવસોમાં અવશ્ય ઘેરે લાવવા જોઈએ. મિત્રો, હવે મરચાં વિશે વાત કરીએ તો દરેક મરચાં નહીં, પણ તમારે આખા લાલ મરચાં લાવવાના રહેશે. એ સૂકેલા મરચાં હોળીના દિવસે અવશ્ય ઘેરે લાવવાના છે અને મિત્રો, આ મરચાંને દક્ષિણ દિશામાં રાખવું જોઈએ, જેથી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. પછી આ લાલ મરચાં લઈને હોળીના દહનમાં ભસ્મ કરી દેવા જોઈએ. આવું કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે. અને મિત્રો, આ બધું હોળી પહેલાં કરવું. તમારે તમારા ઘરના અમુક દરવાજા ઉપર લીંબુ અને મરચાં ટાંગી દેવા જોઈએ. આથી જો તમારે પાસે કોઈની ખરાબ નજર હોય કે કોઈની તમારી ઉપર કંઈ કર્યું હોય તો તે દૂર થઈ જશે. અને જો તમે હોળી પહેલાં આ ઉપાય કરો છો, તો હોળીના દિવસે જો આ લીંબુ અને મરચાં સુકાઈ જાય તો તમારે હોળીના દહનમાં આ લીંબુ અને મરચાં ભસ્મ કરી દેવા જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં જે પણ મંત્રતંત્ર અથવા કોઈએ કંઈ કીધું હશે તો જતું રહેશે. તો ચાલો હવે આપણે જાણીએ, તમે કંઈક પણ ધનવાન વ્યક્તિના ઘરમાંથી એક કોઈ વસ્તુ લઈ આવો છો તો તમારા પડોશીઓનું બધું જ ધન આવી શકે છે. જો કોઈ ધનવાન વ્યક્તિ તમને રૂમાલ આપે છે તો તે રૂમાલ ઘેરે લાવીને એકવાર સ્વચ્છ પાણીએ ધોઈ લો અને પછી તેના પર ગંગાજળનો છંટકાવ. પછી આ રૂમાલને જો તમે તમારા ધન રાખવાની તિજોરીમાં મૂકી દો તો તમારા ઘરે ધન આવવાનું શરૂ થઈ જશે. જેથી કેમ કે પૈસા જ પૈસાને આકર્ષે છે. આ રીતે તમે હોળી પહેલાં અથવા હોળીના દિવસે કરી શકો છો. હોળીના દિવસે તમે જો આ કરો છો તો મિત્રો, તમે ચોક્કસ ધનવાન બની શકો છો. સાથે જ હોળી આવતા પહેલાં તમારે એક શ્રીફળ ખરીદીને
ઘરે લાવવા જોઈએ અને તેની ઉપર એક દોરી બાંધીને ઘરમાં મૂકી દેવું જોઈએ. અને હા, આ શ્રીફળની હોળિકા દહનના દિવસે હોળીમાં ભસ્મ કરીને પ્રસાદ તરીકે ઘરના બધા સભ્યોને ભોજન કરવું જોઈએ. આથી તમારું જીવનની બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. મિત્રો, જે રાત હોય છે એનું બહુ ખાસ મહત્ત્વ હોય છે અને જો તમે હોળીની રાખ તમારા શરીર પર લગાડો છો તો તમારા શરીરમાં જે કોઈ બીમારી છે એની દૂર થઈ જાય છે. અને જો તમે આ હોળીની રાખને ઘેરે લાવીને ઘરની 4 દિશામાં થોડીક મૂકી દો છો તો તમારા ઘરમાં જે નકારાત્મક ઉર્જા છે અથવા કોઈની ખરાબ નજર લાગી હોય એ દૂર થઈ જાય છે. અને હોળી પહેલાં જો તમે તમારી પાણીમાં થોડુંક રાખ નાખીને પોતું મારી છો તો હોળી પહેલાં જ તમારા ઘરના નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. મિત્રો, હોળીના દિવસે લાલ મરચાંના બીજ લઈને લાલ કપડામાં રાખી દેવા જોઈએ અને તેને પોતાના ઓશિકા નીચે રાખીને સૂવું જોઈએ. આ લાલ મરચાંના બીજને હવે હોળીના દહન ભસ્મ કરી દો તો ઘરના બધા સભ્યો પર લક્ષ્મી માતાની કૃપા વરસી શકે છે અને ઘરમાં ધન આવવાનું શરૂ થઈ શકે છે. હોળીના દિવસે મહિલાઓએ અમુક ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. એટલે કે હંમેશા ખુલ્લા વાળ રાખીને બહાર ના જવું જોઈએ અને તને હંમેશા માથે ઓઢીને રાખવું જોઈએ. કેમ કે મિત્રો, હોળીના દિવસે નકારાત્મક શક્તિઓ વધારે હોય છે. આથી દરેક સ્ત્રીઓની માથે ઓઢીને રાખવું જોઈએ. તેમજ મિત્રો, હોળીના દિવસે કોઈ પણ સ્ત્રી રસોડાની વસ્તુઓ બીજા પાસેથી ઉધાર ન માગે. જો કોઈ વસ્તુ ઉધાર માગે છે તો મિત્રો તેના ઘરમાં ગરીબી આવી શકે છે. આથી તમારે હોળીના દિવસે આ ભૂલ ન કરવી જોઈએ. જો તમે હોળીના દિવસે એક ચાંદીનો સિક્કો ખરીદીને લાવીને તેની પૂજા કરીને લાલ કપડામાં વીંટી તમારા ઘરના તિજોરીમાં રાખો છો તો તે સારું છે. જો તમે રાખો છો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તાઓ ખુલવા માંડશે અને જો તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ હોય તો તે નાશ પામે છે. મિત્રો, તમે હોળીના દિવસે ધાતુની બનેલી ચાંદીનો કાચબો અને પણ ઘરે લાવી શકો છો. આથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે. જ્યોતિષ મુજબ હોલિકા દહનના દિવસે ઘણા પ્રકારની વસ્તુઓનું દાન કરવામાં આવે છે, પરંતુ કેટલીક એવી વસ્તુ છે જેનું ભૂલથી પણ દાન ન આપવું જોઈએ. તો ચાલો જાણીએ કે હોળીના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ કે નહીં. અનુસાર કોઈ પણ અવસર કે તહેવાર પર વસ્ત્રોનું દાન કરવું બહુ જ શુભ માનવામાં આવે છે, પણ હોળિકાના દહન અને હોળીના દિવસે તો ભૂલથી પણ વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, રણકી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે અને કાર્યસ્થળ પર નુકસાન થાય છે. મિત્રો, અને જ્યોતિષોના માનવા પ્રમાણે હોલિકા દહનના દિવસે લગ્નહિત મહિલાઓ ક્યારે પણ કોઈ બીજી સ્ત્રીને તેમના લગ્નની વસ્તુઓ દાન ન કરવી જોઈએ, તેમજ ભેટ તરીકે પણ ન આપવી જોઈએ. વધુમાં જ્યોતિષો કહી શકે છે હોળીના દિવસે શૃંગારની વસ્તુઓનું દાન કરવાથી પણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કુંડળીમાં શુક્ર સ્થિત નબળી હોય તો ભૌતિક વસ્તુમાં ઘટાડો થવા લાગે છે. તેથી હોળિકા દહન કે હોળીના દિવસે સિંગારનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ. મિત્રો, અમારો આજનો વિડીયો કેવો લાગ્યો એ અમને કમેન્ટ બોક્સમાં જણાવી દો. વિડીયો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ.